ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. બી સીટેડ. થેન્ક યુ સર. આપનો કોડ જણાવશો પહેલા અને પછી આપના વિશે કહેશો. યસ સર, મારો કોડ SZA છે. SZA છે. ફોર અમદાવાદ. હા. ઓકે. અને હવે આપના વિશે કહેશો. યસ સર. સર મેં મારું ગ્રેજ્યુએશન BSc કેમેસ્ટ્રી ખાતે 2019માં પૂર્ણ કરેલ છે અને ત્યારબાદ હું સિવિલ સર્વિસની પ્રિપરેશન કરું છું અને કોલેજ દરમિયાન મને મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. રેગ્યુલર સ્ટુડન્ટ. મોસ્ટ રેગ્યુલર. ઓકે. હા. અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં હું જે મારા કોલેજ ખાતે રોટરી ક્લબ હતું ને તેમાં મેં પ્રેસિડન્ટ તરીકે ભૂમિકા ભજવી હતી, લીડરશિપ તરીકે. અને ફ્રી ટાઈમમાં મને ક્રિકેટ જોવાનું ગમે છે. અને આપની હોબી શું છે? ક્રિકેટ જોવાનું ગમે છે અને કુકિંગ પણ ગમે છે. ક્રિકેટ જોવાનું ગમે છે અને કુકિંગ ગમે છે. હા. ઓકે. તો કેમિસ્ટ્રીનું ગ્રેજ્યુએશન છે તો પછી એ લાઈનમાં કેમ આગળ નહીં વધ્યા? સર મેં ખાલી BSc સુધી કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું. પછી જ્યારે છેલ્લું વર્ષ હતું ત્યારે અલગ અલગ કરિયરમાં શું કરવું એના ઉપર વિચાર કર્યો કે માસ્ટર છે ઓપ્શન, ટીચિંગ છે. એ દરમિયાન એવી પણ ખબર પડી કે સિવિલ સર્વિસ પણ એક સારો ઓપ્શન છે. અને બાકી બધી જે જોબ છે પ્રાઇવેટમાં છે, ટીચિંગમાં તમે જાઓ, માસ્ટરમાં જાઓ, એમાં જે મહેનત કરો અને જેટલો સમય આપો એટલો તમે જો સિવિલ સર્વન્ટમાં આપીએ તો સિવિલ સર્વિસ એક જે આપણે ફાઇનાન્શિયલ સિક્યોરિટી જોતી હોય એ પણ પ્રોવાઈડ કરે, સોશિયલ સિક્યોરિટી, સ્ટેબિલિટી, અને સૌથી મહત્વનું કે દરેકને સર સોશિયલ રેકોગ્નિશન જોતું હોય, સ્ટેટસ જોતું, તો એ બધી વસ્તુ પ્રોવાઈડ કરે એટલે મેં સિવિલ સર્વિસમાં આવવાનું પસંદ કર્યું. પણ મેં તો જોયું છે કે જેમ કે કેમેસ્ટ્રી ઇઝ અ બિટ ડિફિકલ્ટ સબ્જેક્ટ ધેટ વે. તો તમે કેમેસ્ટ્રીના તમારા પ્રાઇવેટ ક્લાસીસ ચાલુ કરી દીધા હોય તો તમને યુ અર્ન અ લોટ, યુ હેવ સ્ટેબિલિટી ઓલ્સો, યુ હેવ ઇન્ડિપેન્ડન્સ ઓલ્સો, અને યુ હેવ રેકગ્નિશન ઓલ્સો. સર જરૂરી નહીં કે માત્ર BSc કરીને તમે ડાયરેક્ટ જ ક્લાસીસ, અત્યારે હાઈ કોમ્પિટિશન છે, માર્કેટની અંદર ઘણા લોકો ક્લાસીસ ચલાવે છે, તો એ માટે કેમેસ્ટ્રીમાં ખાલી BSc કરીને ક્લાસીસ ચલાવો તો પણ તમારે સ્ટાર્ટિંગ ક્લાસીસ ચલાવવા માટે ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈએ અથવા તમારે માસ્ટર પણ કરવું પડે. અને એ એક માત્ર એવી ફિલ્ડ છે કે ખાલી તમે સ્ટુડન્ટોને, અને કોમર્શિયલાઇઝેશન છે સર કે પ્રાઇવેટ પ્રાઇવેટથી ખાલી સ્ટુડન્ટને તમે એજ્યુકેશન આપો અને તમે કદાચ ફેમસ થઈ શકો, હું સારું જાઉં, પણ જે સિવિલ સર્વિસ મને પ્રોવાઈડ કરાવે, વાઇડ ડાયવર્સિટી છે અને એમાં હું ઘણી બધી ડાયવર્સ ફિલ્ડમાં કામ કરી શકું. અત્યારની એક્ઝામમાં તો માત્ર ટેક્સેશન પૂરતી છે, પણ તો જો હું આગળ જઈ અને ગેસ કેડર મળે કે તો મને લોકો સુધી લોકોની સારી એવી લાર્જ ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકું, જ્યારે કેમેસ્ટ્રીમાં હું માત્ર સ્ટુડન્ટો પૂરતી જ સીમિત રહું અને એક્ઝામ રિલેટેડ હું એને એજ્યુકેશન આપી શકું. આપની પર્સનાલિટીમાં એવી કઈ કઈ બાબતો છે કે જે આપને એક સારા સિવિલ સર્વન્ટ બનાવશે? સર હું એવું કહીશ કે હું હાર્ડવર્કિંગ છું. બીજું કે હું છેલ્લા 4 વર્ષથી પ્રિપરેશન કરું છું, તો મારામાં એક પેશન્સ અથવા પરસિવરન્સ છે. અને હું એવું માનું છું કે બીઇંગ અ સાયન્સ સ્ટુડન્ટ હું એક ઓબ્જેક્ટિવ ડિસિઝન લઈ શકું છું, જે ફેક્ટ અને એવિડન્સ અને ડેટાબેઝ આધારિત કોઈ પણ સિચ્યુએશન હોય. આ સાથે સર હું એમ્પથી પણ ધરાવું છું. આજે કોઈ સ્ટેટના પોળનું કાઉન્ટિંગ છે? સર જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી ઝારખંડ અને આઈ થિંક મહારાષ્ટ્રનું છે. ઝારખંડનું કેપિટલ શું છે? રાંચી છે. રાંચી શાના માટે, બીજા કઈ બાબત માટે જાણીતું છે? સર બીંગ અ ક્રિકેટ ફેન, મહેન્દ્રસિંહ ધોની રાંચી સાથે જોડાયેલા છે. હાલમાં તો મને આટલું ખ્યાલ છે. ઓકે. અત્યારે મણિપુરમાં બહુ મોટો ઇશ્યુ છે. હા એ શું છે? ઇશ્યુ શું છે બેઝિકલી મણિપુરનો? સર મણિપુરમાં બેઝિકલી અત્યારે જે 2 ટ્રાઇબલ કમ્યુનિટી છે, એક મૈતી કમ્યુનિટી અને કુકી કમ્યુનિટી, એ બંને વચ્ચે એક ક્લેશ થઈ રહ્યો છે, જેનું મૂળ કારણ એ છે કે જ્યાં સુધી હું યાદ કરી શકું છું કે મણિપુર હાઈકોર્ટનું એક ડિસિઝન આવ્યું હતું કે જેમાં એ કુકી કમ્યુનિટીને ટ્રાઇબલનું સ્ટેટસ આપવાની વાત કરી હતી. કુકીને?
સોરી સર, હું કન્ફ્યુઝ છું કે મૈતી કમ્યુનિટીને હતી કે કુકી કમ્યુનિટીને. આઈ થિંક મૈતી કમ્યુનિટીને સ્ટેટસ આપવાનું કાર્ય કરે છે. અને જે જીઓગ્રાફિકલી આપણે વાત કરીએ તો જે મૈતી કમ્યુનિટી છે એ મેઇનલી વેલી એરિયામાં રહે છે, જ્યારે કુકી કમ્યુનિટી છે એ હિલ એરિયામાં રહે છે અને એ 90% વિસ્તાર ધરાવે છે, જ્યારે મૈતી કમ્યુનિટી છે એ માત્ર 10%માં પોતે ડોમિનન્સ ધરાવે છે. પણ સર એ લોકોને જે સ્ટેટસ આપ્યું એની પાછળમાં મૈતી કમ્યુનિટીને જે સ્ટેટસ આપવાની વાત કરી એમાં કુકી કમ્યુનિટી છે એ વિરોધ દર્શાવે છે. એવું માનવું છે કે એ અમારે જે ફાયદો મળે છે રિઝર્વેશનનો, તે ફાયદો અમારે માટે ખતરો છે, કારણ કે તે ઓલરેડી પોલિટિકલ ને ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે અને પછી આ એથનિક ક્લેશ વધતો ગયો અને હ્યુમન રાઇટનું વાયોલેશન થઈ રહ્યું છે. તો બેઝિકલી આ ઇસ્યુ છે. હવે જે વેલી અને હિલ્સ, હિલ એ વેલી અને હિલ્સના એલિવેશનમાં કેટલો ડિફરન્સ છે એ ખ્યાલ છે? ના સર, મને એ યાદ નથી અત્યારે. હિલી અને વેલી એરિયાના એલિવેશનનો કોઈ આઈડિયા નથી. ઓકે. અત્યારે આ રશિયા યુક્રેન વોર આટલા લાંબા ટાઈમથી ચાલે છે, કેમ બંધ થતું નથી? શું કારણ હોઈ શકે? શું કારણ છે બંધ ન થવાનું કારણ? આટલા લાંબા ટાઈમથી ચાલે છે. હા સર, બધા પ્રયત્નો બધા લેવલથી થઈ રહ્યા છે, પણ છતાંય there is no end to it. સર એના માટે હું એવું કહીશ કે આપ શું વિચારી શકો છો? ન થવા પાછળનું એક કારણ તો એ છે કે સર, જે ડિપ્લોમેટિક વેમાં ડાયલોગ થવો જોઈએ બંને કન્ટ્રીઓ વચ્ચે, તેનું એક ફેલિયર છે કે વર્લ્ડ લેવલના બંને લીડર છે એ ચલો, ડિપ્લોમેટિક ફેલિયર ઓન પાર્ટ ઓફ બોથ ધી વોરિંગ કન્ટ્રીઝ. પછી અને સર હું એવું કહીશ કે એઝ એ કલેક્ટિવલી આપણે મારું એવું માનવું છે કે યુએન પણ સક્સેસફુલ ના થઈ શક્યું કે બંને લીડરોને એક પ્લેટફોર્મ ઉપર પોતે યુએનએસીમાં પણ કોઈ મિટિંગ ચલાવીને ગ્લોબલ લેવલે બધા લીડરો ભેગા થઈ અને બંને કન્ટ્રી ઉપર શું કહેવાય, બંને યુએન નો ફેલિયર એઝ ઓલવેઝ. હા, પછી એ સિવાય સર જે તે કન્ટ્રી સપોર્ટ કરે છે એ કન્ટ્રીનો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ પણ કહી શકાય. કોણ કોને સપોર્ટ કરે છે? સર ડાયરેક્ટલી કોઈને સપોર્ટ નથી કરતું નહીં વોરની અંદર, કારણ કે જે વર્લ્ડ લેવલે બધાને પીસ એસ્ટાબ્લિશ કરવી જોઈએ. પરંતુ મને એવું લાગે છે કે જે યુક્રેન છે એ એક નાનું કન્ટ્રી છે, તેની પાસે એટલા ઇકોનોમી કે ડિફેન્સ કે સિક્યોરિટી પર્પસમાં જે યુદ્ધ માટે રશિયા અને યુએસએસઆર માં શું ફરક છે? યુએસએસઆર એ સર એક બિગ ટર્મ હતું, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યારે ઘણા બધા, કેટલું બિગ ટર્મ? સોરી સર, ઘણી કન્ટ્રીઓનો સમૂહ હતો. જ્યારે કેટલી કન્ટ્રીનો સમૂહ હતો? સોરી સર, મને અત્યારે યાદ નથી. નહીં, ટ્રાય રશિયા અને યુએસએસઆર માં શું ડિફરન્સ? સર મેં રીડ કરેલું છે પણ અત્યારે હું રિકોલ નથી કરી શકતી. મને જ્યાં સુધી યાદ આવે છે ત્યાંથી જ્યારે કોલ્ડ વોર એરા હતો ત્યારે રશિયાનું યુએસએસઆરનું ડિસઇન્ટિગ્રેટ થયું, એમાંથી રશિયા જુદું પડ્યું છે અને એમાં આઈ થિંક આ યુક્રેન છે, હંગરી છે, એ બધા કન્ટ્રીઓનો સમૂહ હતો. પણ હંગરી તો એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી છે. ઇટ વોઝ નેવર અ પાર્ટ ઓફ યુએસએસઆર. સોરી સર, મને આઈડિયા નથી. રશિયા શા માટે ડિસઇન્ટિગ્રેટ થયું? શું કારણો હતા? સોરી સર, મને સર વર્લ્ડ હિસ્ટ્રી અને ઇન્ટરનેશનલ રિલેશન વિશે એટલો આઈડિયા નથી. અચ્છા, તો આપણા દેશના પ્રશ્નો વિશે કહેશો કે ઇન્ડિયાના, હું કહું કે 5 મોટા ઇશ્યુઝ શું છે આપણી કન્ટ્રી સામેના? 5 મેજર ઇશ્યુઝ બિફોર ધી કન્ટ્રી. સર હાલમાં એક આપણે ક્લાઇમેટ ચેન્જ ઇશ્યુ જે ફેસ કરી રહ્યા છે એ ઇન્ડિયાનો એક મોટો પ્રશ્ન કહી શકાય. બીજો સર આપણું નેબર કન્ટ્રી સાથેના જે બોર્ડર મેનેજમેન્ટ છે, હાલમાં પાકિસ્તાન, ખાસ કરીને ચાઇના. પાકિસ્તાન સાથેના શું ઇશ્યુ છે આપણા બોર્ડર ડિસ્પ્યુટમાં? સર આપણું જે પીઓકે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એ કેટલો એરિયા છે અને ક્યાં ક્યાં છે? સર કેટલો એરિયા છે એ મને ખ્યાલ નથી. આઝાદ કાશ્મીર વિશે ખ્યાલ છે? ના સર. ગિલગિટ બાલ્ટિસ્તાન વિશે ખ્યાલ છે? એ એક બંને વચ્ચેનો જે ડિસ્પ્યુટેડ એરિયા છે, આઈ થિંક સર ક્રીકની આજુબાજુ. સર ક્રીક ક્યાં આવ્યું? સોરી સર, મને નથી આઈડિયા. અચ્છા, અને શું ચાઇના સાથેના શું ડિસ્પ્યુટ છે, બોર્ડર ડિસ્પ્યુટ્સ આપણા? ચાઇના સાથેનું સર બોર્ડર ડિસ્પ્યુટમાં આપણે જે અસ્કાઈ ચીન વાળો એરિયા છે, અસ્કાઈ ચીન. હા, એ શું છે? એ આઈ થિંક ચાઇનાએ વોર દરમિયાન ઓક્યુપાઈડ કરેલો છે. વોર દરમિયાન? 1962 યા 3. 62 યા 3. અને કેટલો એરિયા છે રફલી?
રફલી સર મને એક્ઝેક્ટ મીટરમાં યાદ અક્ષય નથી ચીન, એરિયા હા એ તો ચલો વેસ્ટર્ન સેક્ટરમાં છે. પછી બીજે કઈ ઈસ્ટર્ન સાઈડ પણ છે સર. ઈસ્ટર્ન સેક્ટરમાં શું ઇશ્યુ છે? છે અરુણાચલ પ્રદેશ વાળો એરિયા છે, ત્યાં ત્યાં શું ઇશ્યુ છે? ચાઇના છે એ વારંવાર આપણો જે અરુણાચલ છે એ પોતાના એવું માને છે કે અમારી ટેરિટરી છે અને મેપિંગમાં દર્શાવવાની ટ્રાય કરે છે. આ ઉપરાંત જે LAC છે, લાઇન ત્યાં- ઓફ લાઇન ઓફ કંટ્રોલ, લાઇન ઓફ કંટ્રોલ એટલે LOC એટલે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. ઇન્ડિયા અને ચાઇના વચ્ચે કઈ છે અને ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે કઈ છે? ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે LOC છે, લાઇન ઓફ કંટ્રોલ, લાઇન ઓફ કંટ્રોલ, હા. અને ઇન્ડિયા અને ચાઇના વચ્ચે LAC છે. ક્યારે અસ્તિત્વમાં આવી છે? સર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાંથી LAC છે એ કોઈ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી તરીકે ડિક્લેર નથી થઈ, અને મને ક્યારે અસ્તિત્વમાં આવે એ ખબર ઈસ્ટર્ન નથી. સેક્ટરમાં કઈ બાઉન્ડ્રી છે? એ લાઈન કઈ છે? બહુ ફેમસ લાઈન છે ઈસ્ટર્ન સેક્ટર. ઇન્ડિયા અને ચાઇના ઇન્ડિયા ચાઇના મેકમોહન લાઇન. મેકમહાન લાઈન કોણ હતા? મેકમહાન કોણ હતા? સોરી સર, અત્યારે હું યાદ નથી કરી શકતી. અચ્છા, આ લાઈન કયા વર્ષમાં બની હતી અને એમાં કોણ હતા પાર્ટિસિપન્ટ્સ? ના સર, મને અત્યારે યાદ નથી. શા માટે મેકમહાન લાઈન શા માટે ડિસ્પ્યુટેડ છે? કારણ કે સર એમાં મતલબ એ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી નથી, તો ત્યાં વારંવાર બંને મિલિટરીઓ દ્વારા સ્ટેન્ડ અપ થાય છે. છે જ ને, એ તો સિમલા કન્વેન્શન 1914માં હતું જ. સર પણ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી તરીકે આપણે ડિક્લેર નથી કરીને, એ એક લાઇન છે, પરંતુ ઇન્ટરનેશનલ મેપિંગ ઉપર એઝ એ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીનો એને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી દરજ્જો નથી. મેકમહાન લાઈનનો ડિસ્પ્યુટ શું છે એકચ્યુઅલી? સર એનો ડિસ્પ્યુટ એ છે કે મતલબ એ લાઇન બંને કન્ટ્રી વચ્ચે જે જીઓગ્રાફિકલ બાઉન્ડ્રી ડ્રો કરવામાં આવી છે, તો એ એરિયા ડિસાઇડ નહીં થઈ શકતો. સોરી સર, ચાઇના એવું કહે છે કે આ લાઇન એકચ્યુઅલ આ એરિયા સુધી હોય તો ટિબેટ અને અરુણાચલ વચ્ચેનો ભેદ પાડે છે ને? સર મને નથી એટલું યાદ. ઓકે, એકચ્યુઅલી શું છે, 1914માં જ્યારે આ લાઇન બની ત્યારે એ વખતે જે ચાઇના હતું એ નેશનલિસ્ટ ચાઇના હતું. ઓકે, રાઈટ. ઇટ વોઝ નોટ અ કમ્યુનિસ્ટ ચાઇના, ઇટ વોઝ નેશનલિસ્ટ ચાઇના. ઓકે, બરાબર. અને આજની તારીખમાં કોણ છે? કમ્યુનિસ્ટ ચાઇના છે. કમ્યુનિસ્ટ ચાઇના, બરાબર. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, PRC, એ કમ્યુનિસ્ટ ચાઇના છે. તો એ તો નેશનલ ચાઇના વખતેની વાત હતી. હા. અને ઇન્ડિયાના કેસમાં શું, આપણે તો કોલોની હતા. હા. તો ઇટ વોઝ ગ્રેટ બ્રિટન એન્ડ નેશનલિસ્ટ ચાઇના. હા. ઓકે. તમે કહ્યું તમને મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો હતો. હા સર, કોલેજ દરમિયાન. કોલેજમાં મળ્યો હતો, રાઈટ. તમે ખ્યાલ હશે આપણા દેશના પ્રધાનમંત્રી પણ પોતાના એક રૂટીનમાં બહુ રેગ્યુલરિટી પંક્ચ્યુઆલિટી ફોલો કરતા હોય છે. યસ સર. તો નરેન્દ્ર મોદી આમ જોવામાં આવે તો ભાઈ અત્યાર સુધીના સારામાં સારા એડમિનિસ્ટ્રેટર તરીકે પણ લોકો નવાજે છે. હા. તો એવી કઈ ક્વોલિટીઝ એમની 3 છે જે તમને સિવિલ સર્વિસમાં ઇન્સ્પાયર કરશે? સર સૌથી પહેલાં તો એની લીડરશિપ ક્વોલિટી. બીજું કે સર એ જે સબઓર્ડિનેટ સાથે જે એનું કમ્યુનિકેશન કરે છે અને જે એનું રિલેશન છે, તો કેવી રીતે મતલબ કમ્યુનિકેશન સ્કિલ પણ કહી શકાય કે જેનાથી એ તેના સબઓર્ડિનેટ છે તેની સાથે બહુ સારી રીતે વાતચીત કરી શકે છે અને એક કોર્ડિયલ રિલેશન બનાવે છે, જેથી કરીને બહુ સારું એવું કામ કરી શકે છે. અને સર એ ઇન્ડિયાના વિઝનને લઈને બહુ પોઝિટિવ છે, ઓપ્ટિમિસ્ટિક છે, તો એ પણ સિવિલ સર્વન્ટમાં આ વેલ્યુ મને જરૂર કામ કરી શકે. અચ્છા, ઓકે. તમે કહું તમે ક્રિકેટ જોવું ગમે છે, હા તમને એવું સર. લાગે છે કે IPL આપણા દેશના ક્રિકેટને એડવર્સલી ઇમ્પેક્ટ કરી રહ્યું છે? સર હું એવું સંપૂર્ણપણે નહીં કહું કે IPL છે એ આપણા ક્રિકેટને એડવર્સલી જ ઇમ્પેક્ટ કરી રહ્યું છે. IPLની ઘણી સારી બાબત પણ છે, જેમ કે IPL આવતા જે લોકલ લેવલ છે અથવા દરેક સિટીમાં છે એ જે સ્ટાર ખેલાડીઓ છે એને એક પ્લેટફોર્મ મળે છે, જેથી લોંગ ટર્મમાં આપણે ભારતને ખાસ સારા એવા સ્ટાર ખેલાડીઓ પણ પ્રાપ્ત થાય. આ ઉપરાંત BCCIને રેવન્યુ ઇન્કમ થાય, સ્ટેટને રેવન્યુ ઇન્કમ થઈ શકે છે. અને T20 ફોર્મેટમાં આપણે આ વર્લ્ડ કપ જીત્યા તો એમાં હું કહીશ કે IPL ફોર્મેટનો પણ એક સારો એવો રોલ રહેલો છે, જેથી કરીને આપણે જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે ક્રિકેટની એમાં થઈ શકે છે. તમે કહો છો કે એડવર્સલી કરતાં પોઝિટિવ પોઈન્ટ્સ વધારે છે? હા સર, મારું એવું માનવું છે. ઓકે, એવું નથી લાગતું પછી પ્લેયર્સ પૈસા પાછળ ભાગતા હોય અને દેશ હિતને સર્વોપરી નથી ગણતા?
સર એ આપણે એક જનરલ ટર્મમાં ના કહી શકીએ કે બધા જ પ્લેયરો છે એ પૈસા પાછળ જ પાછે. નાની એજે કદાચ સક્સેસ મળી જાય તો એક બે વ્યક્તિઓ કદાચ એવું કરી શકે કે પોતાના નેશનલ હિતને ઉપરાંત પોતાના પૈસાથી કરી અને સક્સેસ હેન્ડલ ના કરી શકે, પરંતુ બધા જ ખેલાડીઓ એવા નથી કરતા. અને એમાં જે તે ઇન્ડિવિજ્યુઅલ ખેલાડીની વેલ્યુ સિસ્ટમ છે, બિહેવિયર છે, એમાં વધારે શું કહેવાય ઇફેક્ટ કરે છે. અચ્છા, તમે કહો છો કે તમને ગેસ કેડરમાં જવાની ઈચ્છા છે એવું તમે બોલ્યા હતા સરે પૂછ્યું ત્યારે. હા સર, લોંગ ટર્મમાં જ્યારે તો મને પછી આ ઓપોર્ચ્યુનિટી જોબમાં મળશે. તમને કેમ લેવામાં આવે? કારણ કે તમે ત્યાં સિલેક્ટ થઈને તો આ જોબ છોડી દેશો. ના સર, મતલબ જરૂર મને કદાચ આ વખતે હું સિલેક્ટ થાઈશ અને આગામી જીપીએસસી એક્ઝામમાં જો ગેસ કેડરમાં મને ઓપોર્ચ્યુનિટી મળશે ને સિલેક્ટ થાય તો હું આ જોબમાંથી ત્યાં ટ્રાન્સફર થઈશ. પરંતુ સર આ જોબમાં પણ હું જેટલું પણ એડમિનિસ્ટ્રેશનમાં જઈશ તો મને જે ટ્રેનિંગ દરમિયાન અથવા વર્ક દરમિયાન જે વેલ્યુ સિસ્ટમ અથવા એડમિનિસ્ટ્રેશનનો એક એક્સપિરિયન્સ મળશે અને જે મારું ડેવલપમેન્ટ થશે તેનું ચોક્કસપણે હું જીએસ કેડરમાં જઈશ તો ત્યાં ઉપયોગ કરીશ. બિટકોઇન ખબર છે? યસ સર. સાંભળ્યું છે? હા સર. અચ્છા, હમણાં રિસન્ટલી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા ને પછી બિટકોઇન સડનલી બહુ વધવા માંડ્યો છે. એની વચ્ચે શું રિલેશન લાગે છે? સર, હું જ્યાં સુધી વિચારી શકું છું ત્યાં સુધી એવું હું માનું છું કે જે ટ્રમ્પ ગવર્મેન્ટની જે ક્રિપ્ટોકરન્સીને લઈને જે પોલિસી છે એમાં કદાચ લોકોએ પોઝિટિવિટી જોઈ છે જેથી કરીને બિટકોઇનની ડિમાન્ડમાં પોલિસી વધારો તો થાય હજી છે. પાવરમાં તો આવ્યા જ નથી. સર, કદાચ એના કેમ્પેન દરમિયાન એવી કોઈ વાત કરી હોય કે જે ટેકનોલોજીને તો ખાસ તમે ગેસ કરીને. કરી રહ્યા છો. યસ સર. અચ્છા, રિસન્ટલી એલોન મસ્ક અને ઈસરો આ બેની વચ્ચે કોલેબોરેશન થયું છે. ખ્યાલ છે એ વિશે? ના સર, સોરી સર. અચ્છા, એલન મસ્કની એક આની અવકાશને લગતી એક સંસ્થા છે, એનું નામ ખબર છે? સ્પેસ એક્સ. હા, સ્પેસ એક્સ અને ઈસરોની કોલેબોરેશન હમણાં રિસન્ટલી થયું. એના વિશે કંઈક કહો ને. સર, મને એકચ્યુઅલી કયા વિષયમાં કોલેબોરેશન થયું એ ખબર નથી. ઓકે, વાંધો નહીં. તમે તમારી હોબીઝમાં કુકિંગની વાત કરી. યસ સર, મને કેવા કરવું પ્રકારનું ગમે છે. કુકિંગ કરવું ગમે છે? સર, જનરલી જે આપણું હું મારી દાદી પાસેથી શીખું તો ટ્રેડિશનલ કુકિંગ પણ કરું છું અને જે માસ્ટર શેફ જેવા શો હોય યુટ્યુબમાં હોય એમાંથી અત્યારે જે ફાસ્ટ ફૂડ છે એમાંથી પણ જોઈને શીખું અને એ પણ કરવું મને ગમે છે. હમણાં તમે ખ્યાલ હશે તમે ફાસ્ટ ફૂડનો ઉલ્લેખ કર્યો એટલે કે ફાસ્ટ ફૂડને કારણે આજકાલના યુથની જે હેલ્થ કન્ડિશન્સ છે એની પર બહુ એડવર્સ ઇમ્પેક્ટ થાય છે અને ઘણા પદાર્થો એવા છે કે જે લાંબા ગાળે શરીરને નુકસાન કરતા હોય છે, જે મોટા પાયે કન્ઝ્યુમ કરવામાં આવે છે. એ બાબતે તમારું શું માનવું છે? સર, હા, એક એ સાચી વાત છે કે આજકાલના યુવાનોમાં ફાસ્ટ ફૂડનો બહુ ક્રેઝ વધી રહ્યો છે, પણ એ જ ફાસ્ટ ફૂડ લિમિટેડમાં ખાવામાં આવે તો તેની એટલી સાઈડ ઇફેક્ટ નથી થતી, પરંતુ વારંવાર તેને લેવામાં આવે તો ફાસ્ટ ફૂડની હેલ્થ ઉપર સાઈડ ઇફેક્ટ થાય છે. કારણ કે ફાસ્ટ ફૂડમાં ઘણી વખત જે ફૂડ પ્રિઝર્વેટિવ છે, એડિટિવ છે, એ શું કહેવાય એડ કરવામાં આવે છે. અને આ ઉપરાંત ઘણીવાર જે ફૂડ સ્ટોલ છે એમાં તો જરૂરી નથી કે રોજના રોજનો ફાસ્ટ ફૂડ છે એ વેચાઈ જાય, તો વાસી ખોરાક પણ આવવામાં આવે છે અને જેટલું હાઇજીન ને સેનિટેશન મેન્ટેન કરવું જોઈએ એટલું કરવામાં નથી આવતું. આ ઉપરાંત એમાં સર લો કેલરી અને ન્યુટ્રિશન ઓછું હોય તેવા ફૂડનો જ જનરલી ફાસ્ટ ફૂડમાં આપણે યુઝ કરતા અચ્છા, હોય. આ જાહેરાતમાં એક જગ્યા છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની. ખ્યાલ છે ને? ના સર, મને નથી ખ્યાલ ખ્યાલ? નથી. ના. તમારો ઓર્ડર ઓફ પ્રેફરન્સ શું છે આ જાહેરાતમાં? સર, અત્યારે તો મેં ખાલી આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ અને એસટીઓ છે, કારણ કે કેટેગરી વાઇઝ બાકીમાં વેકેન્સી નથી તો મેં હજી એ બાકીની જોબ વિશે કોઈ એટલો આઈડિયા નથી. અચ્છા, વાંધો નહીં. અ, સિયાચીન ક્યાં આવ્યું છે? સિયાચીન ગ્લેશિયર, હા. આઈ થિંક સર એ યુરોપિયનમાં ઇટલીની આજુબાજુ ઇટલીમાં આવેલું. આવેલું છે? પણ તો સિયાચીન તો ચાઇનામાં ના હોવું જોઈએ. સર, મને નથી આઈડિયા, સોરી સર. અને એક છેલ્લો સવાલ. હમણાં ચાલુ મહિને જ કુરુક્ષેત્ર છે હરિયાણામાં, એક બહુ મોટી વર્લ્ડ લેવલની કોન્ફરન્સ થવા જઈ રહી છે, ઇન્ટરનેશનલ લેવલની. એ કઈ કોન્ફરન્સ થવાની છે? સોરી સર, મને આઈડિયા નથી. કયા વર્ષમાં બીએસસી કર્યું? સર, 2019. 2019માં. અને તમારે સિવિલ સર્વિસીસમાં જ આવવું છે તમારે? હા સર. અચ્છા, તો આ વખતે તમે કીધું છે ગેસ કેડરમાં તમને વધારે હા સર. પણ આ વખતે તો ગેસ કેડરની જગ્યા નથી આમાં. હા, નથી સર. અને તો પછી આ વખતે મેન્સ આપી હમણાં ગઈ એ હા સર, આ ગઈ મેન્સ. આર યુ ઓપ્ટિમિસ્ટિક? યસ સર.
અચ્છા, પેપર સારા ગયા છે. સર આ આમાં મેન્સ જેમાં તમે સિલેક્ટ થયા છો એની કરતાં પણ સારા પેપર ગયા છે. હા સર, હું એવું માનું છું કે એમાં જે મારી ભૂલ રહી ગઈ હતી, જે એને મેં સુધારવાની ટ્રાય કરી છે ને, આ વખતે મારા મેન્સના પેપર સારા ગયા છે. તમારે જેમાં સિલેક્ટ થયા છો અત્યારે જે બાબત માટે એ અને આ વખતની મેન્સ એમાં કયું પેપર તમારે ખૂબ જ સારું એવું તમે ઇમ્પ્રૂવ કર્યું કયા પેપરમાં? સર, હું એસએના પેપરની વાત કરીશ. એસે કયો એસે લખ્યો તમે આ વખતે? સર, 3 એસે હતા. એમાં ફર્સ્ટ એક મેં જે છે જીનેટિક એન્જિનિયરિંગ ઉપર એસે હતો એ લખ્યો, અને સેકન્ડ એસે છે એ ટેકનોલોજીની ઇમ્પેક્ટ એજ્યુકેશન સિસ્ટમ ઉપર હતી, એ એસે લખ્યો છે. ટેકનોલોજીની એજ્યુકેશન ઇમ્પેક્ટ એમાં એમાં તમે શું તમારા મંતવ્ય શું છે એમાં? સર, એમાં મતલબ એવું કહી શકાય કે પોઝિટિવ ઇમ્પેક્ટ પણ છે અને ટેકનોલોજીની નેગેટિવ ઇમ્પેક્ટ છે. પોઝિટિવ ઇમ્પેક્ટ કઈ કઈ ખાલી મુદ્દા જ કયો અને ડિટેલમાં સમજાવવાની ખાલી મુદ્દા જ તમારા એંગલ અને ઓકે નેગેટિવ. સર, પોઝિટિવમાં આપણે હું એમ કહીએ કે જે 3A છે, અવેલેબિલિટી, એક્સેસિબિલિટી અને અફોર્ડેબિલિટી, એ એજ્યુકેશનમાં વધારો થયો છે ટેકનોલોજીની. બીજું સર, આપણે એમ કહીએ કે ટેકનોલોજી આવતા થોડું પર્સનલાઇઝ એજ્યુકેશનમાં પણ સારો એવો વધારો થયો છે, જેમ કે આપણે ચેટ જીપીટીનો યુઝ કરી શકીએ છીએ. તો એ, અને સર આવું કોઈ પેન્ડેમિક છે, એવી કોઈ સિચ્યુએશન આવે તો તેમાં ટેકનોલોજી એજ્યુકેશન ક્ષેત્રે સારો એવો રોલ ભજવી શકે છે. તમે કેમિસ્ટ્રી કર્યું તો પીરિયોડિક ટેબલ શું છે? પીરિયોડિક ટેબલ સર, પીરિયોડિક ટેબલ એ દમિત્રી મેન્ડેલિફે તેની રચના કરી હતી, અને પીરિયોડિક ટેબલની અંદર જે તત્વો છે એને તેના પરમાણુ ક્રમાંક અને તેની કેમિકલ પ્રોપર્ટીને આધારે ગોઠવવામાં આવ્યા. અચ્છા, કેટલા એલિમેન્ટ છે અત્યારે સર, લેટેસ્ટ? લેટેસ્ટ મને યાદ નહીં. પીરિયોડિક ટેબલમાં 118 છે. અચ્છા, છેલ્લું કયું છે? સર, ઓગોનોમસ એવું પ્રોનાઉન્સ હું એક્ઝેક્ટલી યાદ નહીં કરી શકતી. એમાં ક્યાં પછી ક્રમ પછી આ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ આવે છે? સર, એફ બ્લોકના જે એલિમેન્ટ છે એને આપણે રેડિયો એલિમેન્ટ તરીકે ઓળખીએ છીએ. મને એક્ઝેક્ટ ક્રમ યાદ રેડિયો નથી. એક્ટિવ એલિમેન્ટ્સ છે બધા? સર, કારણ કે એ જ્યારે યુરેનિયમ છે, થોરિયમ છે, શા પ્લુટોનિયમ માટે છે. એ પૂછે છે પ્રશ્ન? ઓકે સર, એ જ્યારે પણ જ્યાં પણ રિઝર્વમાં રહેલા હોય ત્યાંથી એ રેડિયો એક્ટિવિટીનું જેવા શું કહેવાય વેવનું એ એમિશન કરે છે, એટલે એને રેડિયો એક્ટિવ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એમિશન શું કામ કરે છે? કેમ બીજામાંથી નથી કરતું ને આ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે એમાંથી જે એમિશન થાય? સોરી સર, મને આઈડિયા નથી. આઇસોટોપ શું છે? સર, આઇસોટોપ એટલે એવા તત્વો કે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ સોરી સર, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ પ્રોટોનની સંખ્યા ડિફરન્ટ હોય, તે એલિમેન્ટના આઇસોટોપ તરીકે ઓળખાય છે. પ્રોટોનને ડિફરન્ટ હોય? હા સર. શ્યોર. સોરી સર, ન્યુટ્રોનની સંખ્યા ડિફરન્ટ હોય છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સેમ હોય છે. જેમ કે હાઇડ્રોજન છે તો તેના 3 આઇસોટોપ છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો ત્રણેયના એટમિક નંબર ને એટમિક માસ બોલો તો. હાઇડ્રોજન હાઇડ્રોજન 1, એટમિક માસ 1, ડ્યુટેરિયમ 2, શું એટોમિક માસ અને ટ્રિટિયમ 3. તો શું વધી શું ગયું? સર, ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ. હા. અને સાહેબે જે પૂછ્યું કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે એમાંથી રેડિયો એક્ટિવિટી કેમ જોવા મળે છે? તો આ નંબર ઓફ ન્યુટ્રોન એમાંથી એલિમેન્ટ થાય. બહુ ન્યુક્લિયસ બહુ અનસ્ટેબલ હોય છે. યસ સર. કોને ડિટેક્ટ કરી હતી રેડિયો એક્ટિવિટી પહેલા? નોબેલ પ્રાઇઝ મળેલું છે. સર, જે થોમ્સન હતા એને, સોરી સર, જે રુથરફોર્ડનો એક્સપેરિમેન્ટ છે. ક્યાંથી ક્યાં જાઓ છો થોમ્સન રધરફોર્ડ ઉપર? સોરી સર. મેડમ ક્યુરીનું નામ સાંભળ્યું છે? સર, હા, મેડમ ક્યુરીનું નામ સાંભળ્યું છે. તો રુધરફોર્ડનું શું યોગદાન? ચાલો, રુધરફોર્ડ તમે કીધું ને, રુધરફોર્ડ કયો, રુધરફોર્ડનું પણ છે. સર, રુથરફોર્ડનો એક્સપેરિમેન્ટ હતો એ જનરલી જ્યારે એટમનું સ્ટ્રક્ચર છે કે એમાં ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં છે, ન્યુક્લિયસની કેવી રીતે સંરચના છે, એના ઉપર એને એક્સપેરિમેન્ટ કર્યો હતો, જેનાથી ખ્યાલ આવ્યો કે સર, સોરી સર, મારે રિવાઇઝ કરવાનું બાકી છે. ને તો પછી તમે શરૂ તો કર્યું, તો પછી સોરી સર. તમને ખ્યાલ નહોતો અને તમે બસ આમ કરવા, ઓકે, વાંધો નહીં. અને નોબલ ગેસીસ? નોબલ ગેસીસ યસ, હા સર, જે પી ગ્રુપમાં 18મો પી ગ્રુપના જે તત્વો જેમ કે હિલિયમ છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, આર્ગોન છે, એ નોબલ ગેસ તરીકે ઓળખાય છે. અને તમે
ઓર્ડર ઓફ પ્રેફરન્સ તમારો આસિન કમિશનર સ્ટેટ ટેક્સ છે, એટલે આસિન કમિશનર સ્ટેટ ટેક્સે શું કરવાનું હોય? સર એનું મેઇન કામ તો જે આ જીએસટી લો છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. આ જીએસટી છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એના અંતર્ગત એ લો છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. જીએસટીનું જે અંતર્ગત જે જીએસટીની અંદર પણ સીજીએસટી અને એસજીએસટી છે, એ શું છે? સર સીજીએસટી છે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, અને જીએસટી છે એસજીએસટી છે એ સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. તમારે શું કરવાનું? તમારે સર મારા સીજીએસટી ખ્યાલથી ને એસજીએસટી બેયનું, હા એટલે શું કરવાનું એમાં? સર જે આ ટેક્સ કલેક્શન થતું હોય છે જે જિલ્લા લેવલે છે, તો એ ટેક્સ જે રેવન્યુ આવતો હોય છે એની ઉપર એનું કલેક્શન કરવાનું. ને વધુમાં તો સર જે ટેક્સ કમ્પ્લાયન્સ છે એમાં કોઈ ઇસ્યુ આવતા હોય તો એ ઇસ્યુને જોવાના, એને સોલ્વ કરવાના. કલેક્શન એટલે તમે પછી દરેક દુકાને કે પેઢીએ વેપારી પેઢીએ જઈને મહિનો પૂરો થાય એટલે ઉઘરાવા જશો, એવી રીતનું? ના સર, ઉઘરાવા તો નથી જવાનું હોતું, કારણ કે એ જે પેઢીઓ છે જે છે એ લોકો રિટર્ન ફાઇલ કરીને ટેક્સ તો ભરશે, પરંતુ કદાચ એ ટેક્સ ભરવામાં ફેલ જાય અથવા પછી જીએસટી રજિસ્ટ્રેશન નંબર છે એ પણ SC/ST ને આપવાના હોય છે અને તેનું વેરિફિકેશન કરવાનું. બરાબર, એ નંબર આપી દીધા બધું, પર એ તો ભરશે, તમને ખબર નથી દુકાન ક્યાં આવી છે કે પેઢી ક્યાં આગળ આવેલી છે, અને એ ભરે છે તો તો સર પછી ક્યાંય વાંધો નહીં ને? ના સર, મારા ખ્યાલથી નીચેના ઓફિસરો છે એ ફિઝિકલ વેરિફિકેશન માટે પણ જશે. તમે નહીં જાઓ, તમારે ન જવાનું હોય? સર મને એકચ્યુઅલી આઈડિયા નથી કે સર્વિસની અંદર હું જોઈ લઈશ કે કઈ રીતે કાર્ય કરવાનું હોય છે અને કે ક્યાં નહીં, ક્યાં પણ તો function હોય છે. તમે જ્યારે પરીક્ષા એટલા માટે આપી ને કે તમને આ પોસ્ટનું તમને ઇન્ટરેસ્ટ છે, તમે શું કરવાનું છે? હા સર, કે પોસ્ટ સિમ્પલી જગ્યા છે એટલે આપણે ભરી દો પછી જોવું જશે? ના સર, એવું તો નથી હોતું. એમના પ્રોફેશનલ હેઝાર્ડ્સ અને બધી વસ્તુનો ખ્યાલ હોય ત્યારે જ તમે કેમ તમે આર્મી માટે કેમ ન એપ્લાય કર્યું? આર્મીમાં કેમ એપ્લાય ન કર્યું તમે? સર અત્યારે તો મારા ખ્યાલથી હું એજ પ્રમાણે એલિજિબલ નથી. નહીં, અત્યારે નહીં, જે તે વખતે. હા સર, કોઈ ઇન્ટરેસ્ટ ના હોય અથવા નોલેજ કેમ પણ ના આર્મીમાં હોય. કેમ ઇન્ટરેસ્ટ? આર્મીમાં શું કરવાનું હોય? આર્મીમાં શું જાય તો શું કરવાનું હોય એમને? સર આર્મીમાં જઈને અલગ અલગ, મને આર્મી વિશે એક્ઝેક્ટ આઈડિયા નથી. પે એન્ડ પર્ક્સ બહુ એટ્રેક્ટિવ હોય છે, તો તમે એ કેમ ન કર્યું? ચાલો, તમારે રોજગારી જોતી હતી અને આર્મીમાં તો હવે ફિમેલ પણ બધા, હા સર, ફિમેલ અલાઉડ છે. અને એમાં એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ પણ હોય છે. પણ સર જ્યારે મારું કોલેજ કમ્પ્લીટ થયું ત્યારે મને આર્મી વિશે એટલી કોઈ આઈડિયા નહોતો. તો આ આઈડિયા ક્યારે આવ્યો સિવિલ સર્વિસીસ? સર કોલેજનો જ્યારે કમ્પ્લીટ થયું ત્યારે મતલબ અલગ અલગ જેવા સેમિનાર રચાવતા હોય, તો એક રાજકોટની અંદર સેન્ટ મેરી સ્કૂલ છે ત્યાંથી આ UPSC GPSCનો સેમિનાર રચાયો હતો, જેમાં આ કોમ્પિટિટિવ એક્ઝામ વિશે માહિતી આપવામાં આવી હતી અને 1-2 સિનિયર પણ તૈયારી કરતા હતા. તમે રસ્તા ઉપર જતા હોય તો તમે ઓબ્ઝર્વ કરો છો બધું? મોટા હોર્ડિંગ્સ હોય ને એ બધા તમે ઓબ્ઝર્વ કરો છો ક્યારેય? સર મતલબ એક્ઝેક્ટલી એમ 100% ઓબ્ઝર્વ નહીં, પણ ક્યારેક ક્યારેક એમ જતા હોય તો હોર્ડિંગ ઉપર ને એવી રીતે નજર જતી હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટ છે. આર્મીને પણ બહુ જ જોઈન વિથ ઇન્ડિયન એરફોર્સ અને જોઈન વિથ આર્મી ને બહુ એટ્રેક્ટિવ, બહુ સરસ જ હોર્ડિંગ્સ હોય છે. કાટાબાવ. ના સર, એટલું જેટલા કોમ્પિટિટિવ એક્ઝામ ને કે હોય કે આર્મી હોય એનો મતલબ આપણું, હતો કે આર્મીવાળા હજી ના સર, કોઈ પણ આપણે કરિયરની ચોઈસ કરીએ તો માત્ર ખાલી એડવર્ટાઇઝમેન્ટ છે એના આધારે તો ના કરી દઈએ. એવી તો ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ રોડ ઉપર હોતી હોય છે. તો એ તો યુપીએસસીના અને જીપીએસસીના સેમિનારો ઘણા બધા થતા હોય, તો પછી પણ સર સેમિનાર થતા હોય, આપણે અટેન્ડ કર્યું હોય, પછી આખી જોબ પ્રોફાઇલ સમજાય, પછી આપણે જોઈએ કે દેટ ઇઝ વાય, તો જોબ પ્રોફાઇલ તમે સમજીને જ કર્યું છે ને? હા. તો મને જોબ પ્રોફાઇલ કયો, હા સર, આ એટલે પોસ્ટનું જોબ પ્રોફાઇલ કયો. હા સર, હું એમ અત્યારે હું શું કહેવાય સોરી કહું છું, કારણ કે મેં આ જોબ મતલબ જીપીએસસીની તૈયારી કરતી હતી, આ પોસ્ટમાં હતી તો મેં એપ્લાયડ કર્યું છે, પણ મને જોબ પ્રોફાઇલનો એટલો આઈડિયા નથી કે SC/STની એક્ઝેક્ટ જોબ પ્રોફાઇલ શું તમારે હોય છે. જીપીએસસીની પરીક્ષા ટૂંકમાં આપી હતી, તો જીપીએસસી તો હમણાં મેડિકલ ઓફિસરોની 1506 જેટલી જગ્યા સર પણ એ સ્પેસિફિક છે ને મેડિકલ કરો ઓફિસરમાં. ને, એપ્લાય કરો ને. પણ સર હું એ ક્રાઇટેરિયા ફૂલફિલ ના થઈ શકું ને એનું એમાં. જોબ પ્રોફાઇલ તમને ખબર છે? એની સર ક્વોલિફિકેશન જે Qualification. રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટમાં હું ફિટ ના થઈ શકું. મારું ગ્રેજ્યુએશન BSc કેમેસ્ટ્રી છે અને મેડિકલ ઓફિસરમાં ના જઈ શકું. પછી તમે હમણાં વાત થતી હતી રશિયા અને રશિયાનું ડિસઇન્ટિગ્રેશન વગેરે, તો વોટ ઇઝ પેરેસ્ટ્રોઇસ્કા એન્ડ ગ્લાસનોસ્ટ? સોરી સર, મને આઈડિયા નથી. ઓકે બેન, BSc કેમેસ્ટ્રી કરેલું છે આપણે?
બરાબર ને? પ્રોપર કરેલું છે હા સર. હે ને? ચાલો, ઓક્સિડેશન અને રિડક્શન સરળ ભાષામાં સમજાવો. સર ઓક્સિડેશન એટલે જ્યારે કોઈ નોર્મલ તત્વ છે, જેમ કે આપણે કેલ્શિયમ રહે અને કેલ્શિયમની આઉટર કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જાય એટલે Ca+2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ્સ ગીવ Ca+2. તો આપણે એવું કહી શકીએ કે કેલ્શિયમનું ઓક્સિડેશન થયું છે, કારણ કે એમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થયા છે. ઇલેક્ટ્રોન ગુમાવશે તો સામે કંઈક મેળવશે પણ ખરું ને? સામે જે મેળવશે, જે તત્વ હોય છે, જે ઇલેક્ટ્રોન નેગેટિવ ધરાવતું હોય છે, જેમ કે ઓક્સિજન છે, તો ઓક્સિજન છે એ કેલ્શિયમે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે O2+2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ્સ ગીવ O2-2 ઇલેક્ટ્રોન. તો આપણે એવું કહી શકીએ કે ઓક્સિજનનું એટલે રિડક્શન જ્યારે પણ ઓક્સિડેશનની પ્રોસેસ થશે હા ત્યારે ઓલવેઝ આ જ વસ્તુ થશે કે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજા ઓક્સિજન મેળવશે. એટલે જેનું ઓક્સિડેશન થશે સર એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને અને જેનું ઓક્સિજન રિડક્શન ઓક્સિજન કોઈ પણ કે જેનું રિડક્શન થશે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. ઓકે. તો લોખંડ ઉપર જે કાટ લાગે છે યસ સર. એ ઓક્સિડેશન છે કે રિડક્શન છે? સર એ ઓક્સિડેશન છે. ઓક્સિડેશન છે. હા સર. ઓકે. એનો કલર કેમ લાલ, બ્રાઉન, રેડિશ બ્રાઉન જે પણ કહીએ એવો કલર કેમ હોય છે? સર જે લોખંડ છે એટલે કે Fe છે હમ. એ પિરિયોડિક ટેબલમાં ડી વિભાગમાં આવે છે. એ Fe કેમ કહેવાય છે? ફેરસ સર, એનું ફેરસને લીધે એટલે Fe છે જે ડી વિભાગમાં આવેલું તત્વ છે, જેને ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે. જ્યારે એનું ઓક્સિડેશન થાય એટલે Feમાંથી Fe+2 થઈ જાય છે અને Fe+ એટલે પછી જ્યારે એ Fe+2 થાય એટલે એ ગ્રાઉન્ડ અવસ્થામાંથી એક્સાઇટેડ અવસ્થામાં અને એક્સાઇટેડ અવસ્થામાંથી પાછું જ્યારે ગ્રાઉન્ડ અવસ્થામાં આવે ને ત્યારે એ લાલ રંગની તરંગ લંબાઈનું એમિશન કરે છે એટલે એ લાલ રંગનું દેખાય છે. અચ્છા, ઓકે. લાલ રંગની તરંગ લંબાઈને એમિટ કરે છે. હા. તો કોપરમાં જ્યારે કાટ લાગે તો તેમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે ત્યારે એ ગ્રીન કલર થઈ જાય છે. હા સર. એ ગ્રીન કલર કેમ થાય? સર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યારે જે એલિમેન્ટ છે એના એટોમિક નંબર અને એની ઓક્સિડેશન અવસ્થાને આધારે જુદા જુદા રંગનું એમિશન કરતા હોય છે. અચ્છા, ઓકે. તો કોપર, બ્રોન્ઝ અને બ્રાસ આ ત્રણ વચ્ચે શું ડિફરન્સ છે? કોપર છે એ સર એક સિંગલ એલિમેન્ટ છે, જ્યારે બ્રાન્ઝ અને બ્રોન્ઝ હું જ્યાં સુધી યાદ કરું છું ત્યારે એ બેને મિશ્ર ધાતુ છે. કઈ કઈ મિશ્ર ધાતુ આવે છે એમાં? બ્રોન્ઝ છે એ સર આઈ થિંક કોપર અને ના સર મને એક્ઝેક્ટ યાદ નથી. ઓકે, ચાલો વાંધો નહીં. તો જો કોપર એ પોતે જ એક સિંગલ એલિમેન્ટ છે, તત્વ છે, પ્યોર કોપર ધાતુ કહેવાય છે, યસ. તો ઓલિમ્પિક્સમાં જે મેડલ આપવામાં આવે છે હા એ બ્રોન્ઝ કેમ આપવામાં આવે છે, કોપર કેમ નહીં? સર. ચાલો, કોપરનું પોપ્યુલર યુઝેજ ક્યાં છે? સર કોપરનો મેઇનલી તો યુઝ એક તો નોર્મલ યુઝ ઘણા બધા આપણે જે ઘરમાં યુઝ કરતા એવા વાસણોમાં પણ થતો હોય છે, જે મિશ્ર ધાતુના વાસણો હોય છે, બ્રોન્ઝના અથવા પિત્તળના. મેઇન સર ઇલેક્ટ્રિક વાયરમાં યુઝ છે કોપરનો. સોરી સર. હા, કેમ ઇલેક્ટ્રિક વાયર તરીકે? સર એક તો એ કે તે એની વિદ્યુત વાહકતા વધારે છે અને બીજું એની પ્રોપર્ટી એવી છે કે એને સરળતાથી વાળી શકાય, જે આગળમાં આપણે વાયર બનાવવા હોય એ. ઓકે. જિયોગ્રાફી સબ્જેક્ટ વાંચેલો આપે? હા સર, એક્ઝામ માટે વાંચેલો. એક્ઝામ માટે વાંચેલો છે? ઇન્ટરવ્યૂ માટે વાંચેલો છે? અત્યારે રિવાઇઝ નહીં કર્યો પણ હાલ મેન્સ ગઈ એ માટે વાંચેલો છે. કેમિકલ વેધરિંગ સાંભળ્યું છે? સર હા, જે વેધરિંગના ટાઈપ્સ છે એમાં કેમિકલ વેધરિંગ. યસ સર. શું થાય કેમિકલ વેધરિંગમાં? ચાલો, સમજવું નથી મારે, મને કોઈ એક એક્ઝામ્પલ આપી દો કેમિકલ વેધરિંગનું. સોરી સર, હું અત્યારે યાદ નથી કરી. ચાલો વાંધો નહીં. વેધરિંગ અને ઇરોઝન આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? સર હું થોડો સમય લઈ. ના, નો ઇશ્યુ. ડન સર. ઓકે બેન, શું એક તો તમારું જે ડ્રેસિંગ છે ને ટાયર, હા સર, હું આ નથી પહેરવા. પ્રમાણેનું ચમકતું કે એવું નહીં પહેરે, સિમ્પલ. સર હું સાડી પહેરવાની છું. જે પણ તો પછી તો આજે પણ એ પહેરીને આવવું જોતું હતું ને. સર બ્લાઉઝ સ્ટીચ નથી થઈ. ના, પણ જ્યારે તમે આટલા સિન્સિયર હોવા જોઈએ કે આજે તમારે એ માની જ આવવું જોઈએ કે આજે જ આપણે જીપીએસસીમાં જઈએ છીએ, તો એ જ વસ્તુ તમારું કમિટમેન્ટ, તમારું ડેડિકેશન અને તમારું ફોકસ બતાવે. તમે એટલે આ વસ્તુ થાય શું એમ લાગે કે તમે ચાલો ને આપણે એમને જઈ આવીએ મોક ઇન્ટરવ્યૂ, મજા લઈએ જ્યાં પેનલ મેમ્બરોની, નસ ખેંચતા આવીએ.
સર ના મારું નોલેજ પેનલ મેમ્બર સામે કશું જ નથી, તો મારે તો શીખવાનું છે, મારું પહેલું જ નહીં ઇન્ટરવ્યુ પણ તો યુ શુડ બી સિન્સિયર ને. જાણે આજે જે તમારું, જો તમારે કોલ લેટર આવ્યો હોત તો ગઈકાલે તમને કોલ લેટર આજે જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ છે તો શું કરત તમે? એમ જ કહેત ને કે ના મને ટાઈમ ન મળ્યો, હવે ના સર, હવે તો બીજી વખતે ઇન્ટરવ્યૂમાં બ્લાઉઝનું હું એડજસ્ટમેન્ટ કરીને સાડી પહેરીને જાય. તો એક તો તમારું એ હોવું જોઈએ કે તમે કેટલા ફોકસ છો તમારા ગોલ માટે, બરાબર. પામ્સ લોક છે તમારા, એ જનરલ અવેરનેસ હજી ડેવલપ કરવાની જરૂર છે. મેન્સ ક્લિયર કરી એનો મતલબ તમે જનરલ અવેરનેસની અંદર ઘણું બધું કા એવું થાય કે તમે મેન્સ ગોખીને આપી મેન્સ એટલે આપણી અને જીપીએસસી ક્લાસ 1 2 ની, બરાબર. ક્લેરિટી ઓફ થોટ્સ નથી, મેન્ટેન ટ્રેક. તમે દરેકમાં તમે પાટા ઉપર ચડી જાઓ છો અને પછી ગાડી તરત પાટા પરથી ઉતરી જાય છે, તો પછી તરત જ જોઈએ છે કે આ જુદા રસ્તા ઉપર જઈ રહી છે, સીધું ધોળા ઢસા જંકશન ઉપર આવે છે, પછી તમે બહુ જલ્દી ડિરેલ થઈ જાઓ છો, થઈ જાઓ છો. બહુ જલ્દી ડિરેલ થઈ જાઓ છો. બાકી તમારી અંદર જે પ્લસ પોઈન્ટ છે ને, જે મને બહુ ગમ્યું, એ 2 વસ્તુ ગમી. નંબર 1 કે તમે ફ્રેન્કલી એડમિટ કરો છો કે સર મને ખબર નથી. એ બહુ સારું છે, મને ખબર નથી. એટલે તમને એટલી તો ખબર છે કે તમને શું ખબર છે અને શું તમને ખબર નથી, જે બહુ જરૂરી છે. કેમ દરેક માણસને ખબર હોવી જોઈએ કે એને શું ખબર છે અને એને શું ખબર નથી. નંબર 1. નંબર 2 કે તમારું એનાલિટિકલ પાવર મને સારું લાગ્યું, પણ એમાં બી તમે ક્યારેક આમ થાય છે, ટોપલ થઈ જાઓ એ નક્કી. એટલે સર મેં ક્યારે મોક ઇન્ટરવ્યુ આપ્યું જ નથી મેન્સની તૈયારી કરીને, તો મોક મને ઇન્ટરવ્યુ આઈડિયા ઇન્ટરવ્યુ નથી. સવાલ નથી, આમાં તમારું એક પર્સનાલિટીની વાત છે. યસ સર. એ તમારા ધીઝ આર ધ ટ્રેટ્સ ઓફ યોર પર્સનાલિટી. એમાં મોક ઇન્ટરવ્યુ આપેલું હોય નહીં આપેલું એનાથી કોઈ લેવા દેવા નથી. ઓકે સર. ધીસ ઇઝ હાઉ અને યુ આ આર. આખું નેચરલ જ છે, નેચરલ અને એ પર્સનાલિટી છે, અને પર્સનાલિટીમાં ઓવરનાઇટ ચેન્જ ક્યારેય પોસિબલ નથી, કોઈ પણ ન કરી શકે, હા યસ સર. તમે જે છો એ છો. બરાબર. એટલે એ જ વસ્તુ, અને ઘણી વખત તમે કન્ફ્યુઝન ક્રિએટ કરો છો, તમે પોતે જ કન્ફ્યુઝન ક્રિએટ કરો છો. યસ સર. Avoid ઓકે, that. વાતમાં બોલવું છે પણ પાછળથી મને જે કન્સેપ્ટ ખબર નથી એ જ હું વાતમાં લઈ, જેમ કે રુથરફોર્ડ છે, એવા અમુક ઘણા ટોપિકમાં મેં ખુદ જ મતલબ પગ ઉપર કુહાડી અને મારી કે કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ થઈને તમે ન કહી શકો. હા યસ. કેમિસ્ટ્રી સ્ટુડન્ટ 10મા ધોરણ સુધી સાયન્સ ભણેલા કોઈ પણ સ્ટુડન્ટ પાસેથી અપેક્ષિત છે. નોબલ ગેસના ગ્રુપમાં એક રેડિયો એક્ટિવ એલિમેન્ટ પણ છે, કયું છે? હિલિયમ, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, પછી સર એ લાસ્ટ યાદ નથી. રેડોન. રેડોન. રેડોન ઇઝ રેડિયો એક્ટિવ. હું એકચ્યુઅલી ત્યાં આવવા માંગતો હતો, ઓકે સર. પણ તમે એ પછી ત્યાં પહોંચ્યા નહીં. હા, સર ઝેનોન સુધી યાદ હતું પણ આ રેડોન છે પણ યાદ ના આવ્યું. એ પછી આઇસોટોપ. યસ સર. આવા બેઝિક કન્સેપ્ટમાં મતલબ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, ક્લિયર જ હોવું અને જોઈએ. ક્રિસ્પ આમ હોય છે ને આમ હોય છે ને, ઘડી કહો કે પ્રોટોન અને આની સંખ્યા ને ઘડીક આમ, એમની તમે એક જ લીટીમાં જવાબ હોય ને, એક જ લીટીમાં જવાબ હોય. તમે જ ભેરવાશો પછી. ઓલાની અંદર રુધરફોર્ડ કીધું એટલે પાછું એમાંથી બીજું નીકળ્યું. Isotopes are the elements having same atomic number but different atomic mass. એક લાઈનમાં પતી ગયું. આમ છે, તેમ છે, એમાં એવું તેવું. તમે જેટલું શોર્ટ એન્ડ સ્વીટ અને પ્રિસાઇઝ બોલશો ને, એટલા તમારા લીડ ક્વેશ્ચન નહીં નીકળે. જેમ તમે પેલું રુધરફોર્ડ બોલીને ભરાઈ ગયા તો તરત આવી ગયું ને. ચાન્સ નહીં આપો તમારો. એકદમ કોન્સાઇઝ અને સ્ક્રિપ્ટ Yes. આન્સર આપો, જે પ્રશ્ન- બુલેટ પોઈન્ટમાં આપણે મેન્સમાં લખીએ છીએ. પ્રશ્ન આવ્યો અને તમારો જવાબ આવે એટલે ત્યાં ફૂલ સ્ટોપ આવી જવો જોઈએ. ઓકે સર. એ જ હતું સરે કીધું તેની શરૂ કરતો હતો. તમારા અમુક આન્સર બિનજરૂરી લાંબા હતા, બરાબર. એમાંથી બીજું કન્ટેન્ટ મળે ઊંડા ઉતરવા માટે. એટલે અને બીજી અનવોન્ટેડ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી, ઓકે સર. બરાબર. જેટલું પૂછ્યું છે એને એક્સપ્લેન પ્રોપર કરો, યસ. બરાબર. પણ એવું ના થાય કે એના પર તમે ક્યાંક બીજા પર જાઓ, બીજા પર જ્યાં સાહેબ ડિરેલ વાળી ઇશ્યુ એ તમારામાં દેખાયો છે. એ પછી સિયાચીન સિયાચીન ઇટાલિયનમાં કહી દીધું. ઇટલીમાં પહોંચાડી દીધું તમે. સોરી આપણું સર. ભારતનું છે, સોરી બરાબર. સર. એટલે બ્લફ નહીં કરવું, બરાબર. yes. નથી ખબર તો ના જ પાડ દો. ના. કારણ કે સરે બધી ટ્રેક ચલાવ્યો તો પેલો મેકમોહન લાઈન, ઇન્ડિયા ચાઇના LAC, એને રિલેવન્ટ ટોપિક હતો સિયાચીન. હા. અને સિયાચીન તો નથી ખબર, એ લોકો બી પ્રાઉડ લે છે કે ભાઈ આપણા સૈનિકો ત્યાં આપણી દેશની રક્ષા કરે છે ને વગેરે. તો તમે સીધું ઇટલી પહોંચાડી દીધું, એટલે એક એ હતું. અક્સાઈ ચેન. yes, અક્સાઈ sir. ચેન 1962-1માં 70,000 પ્લસ સ્ક્વેર કિલોમીટર્સ ચાઇનાએ ઉઠાઈ લીધું છે, બરાબર ને. અને
મેકમોહન નહીં, મેકમહાન. મેક મહાન. આ તો આપણે હિન્દી પિક્ચરમાં મેકમોહન નથી. ઓકે સર. he was foreign secretary બ્રિટિશ ગવર્મેન્ટ. અને ભારત પાકિસ્તાન વાળું જે છે એ લાઈન પણ ખબર હોવી જોઈએ. સર એ તમે એ તમે જોઈ લેજો. હા સર હું જોઈ. સિરિલ રેડક્લિફ. રેડ હા, જે Redcliffe. અફઘાનિસ્તાન ને ભારત વચ્ચે. સિરિલ રેડક્લિફ. ઓકે સર હું જોઈ લઈશ. અને આ તમે જોઈ લેજો આઝાદ કાશ્મીર. હા સર આ એ લગભગ 13,000 પ્લસ એ છે. અને ગિલગિટ બાલ્ટિસ્તાન એ દેટ ઇઝ 70,000 પ્લસ સ્ક્વેર કિલોમીટર્સ છે. એ બે જે પાકિસ્તાન પાસે છે હા સર એ છે LOC અને આ છે LAC, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. પેલું છે લાઇન ઓફ કંટ્રોલ. પછી અમુક આન્સર તમારા સ્ક્રિપ્ટ બેઝડ હતા, તમે ગોખીને આવેલા ખબર પડી જાય. હમ. બરાબર, એ રટ્ટા બેઝડ આન્સર અગર તમે કરીને બી આવો છો ને તો સેમ ટુ સેમ એ જ ભાવમાં ગોખીને બોલતા હોય એવી રીતે નહીં બોલો. હા, બરાબર, થોડું નેચરલ આવવું જોઈએ કે ભાઈ અમને તમે ખબર તૈયાર પડી જાય કે કરો. તમે જે કુકીની મેથીનું ચાલુ કર્યું ને, હા બરાબર, કે એ વેલીમાં છે ને એ હિલ્સમાં છે ને 90% છે ને 10% છે. હા મને સર. ખ્યાલ આવ્યું કે આ બધું સ્ક્રિપ્ટેડ આવી રહ્યું છે. એટલે મેં તમને પેલો પ્રશ્ન પૂછ્યો કે એલિવેશનમાં કેટલો ફેર છે. એટલે ત્યાં જે વેલી અને હિલ્સ ના એલિવેશનમાં ખાલી 200 મીટરનો જ ફરક છે. ઓકે સર. બહુ જાજુ એલિવેશન નથી ત્યાં. ઓકે. હા, બરાબર, એક એ છે. એક નાની વસ્તુ છે જે નોટિસ કરી, તમે તમારા હાથમાં તમારો કોડ લઈને આવ્યા છો. હા સર. જ્યારે સરે તમને કોડ પૂછે ને તમે અંદર જોઈને અંદર વાંચીને જોઈને બોલ્યા. વાંચીને બોલે. હા સર મને નર્વસ હતી ને તો સર એટલે એવો 3 એક્ઝેક્ટ અક્ષરનો એ કોડ આઈડિયા. તમારો એ પોતાનો, બધી વસ્તુ માર્ક થતી હોય છે એમ. હા સર. એ તમારી એ દિવસની આઈડેન્ટિટી છે. અને એ હા. તમારે જોઈને બોલવી પડે ને એ પહેલી જ અહીંયા છાપ તમે થોડી. જવાબ સાચો આપ્યો હા. પણ તેમ છતાં હા જોયો પણ સર આ નર્વસનેસ સવારથી હા. મતલબ ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું એટલે એટલે મેં કીધું. બને તો ચિઠ્ઠી બી સાથે ન લાવવી. હા કે સર એકવાર જોઈ લીધો 3 હા અક્ષરનો એટલે કોડ, યાદ પછી તો રહી જાય તમારે 3 શબ્દો હા, મોટા અને લાવો નથી. તો પછી જોઈને બોલવાનું નહીં. હા સર. બરાબર. એમ. એટલે એ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો. જોબ પ્રોફાઇલ્સ સર તમને એમાં સારા ગ્રીલ કરી નાખ્યા. હા બરાબર, સર. કે તમે SC ST નું પ્રેફરન્સ આપ્યો છે. બીજું તમે શું કીધું કે મારો STO પ્રેફરન્સ છે. સર પણ અત્યારે એ બે જ જોબ અવેલેબલ છે હા, એટલે. પણ ના, બે જો બે જ ઘણી છે. બધી બીજી છે, હા બીજી સર caterer છે. બીજી તમારે કેડર બે છે. જ લેવી છે. ના સર એટલે વેકેન્સી આ બેમાં જ છે તો ના મતલબ ના પછી બીજી છે વેકન્સી આની અંદર. સર કેટેગરી પ્રમાણે પછી આ બેમાં જ અવેલેબિલિટી છે. અચ્છા, એમાં- SC BC ગર્લ્સની જે કેટેગરી છે ને એને બાકી 2 અને 3 બાકી બધી પ્રોફાઇલમાં છે પણ ઓલમોસ્ટ જનરલ અથવા શેડ્યુલ. જનરલ માટે તમે એલિજિબલ હો. હા સર એટલે હું પછી પ્રેફરન્સ આપીશ એમ. એ તમે એન્ક્રોચ કરી શકો છો જનરલ સીટ. હા સર એ તો તો પછી ફાઇનલમાં એ તો શું કામ એન્કરેજ બદલાયું? કરીશ. પછી અને ચાલો તમે બે જ બોલો છો તો એની બેની તો ઇન્ફોર્મેશન તમારી પાસે પ્રોપર હોવી જ જોઈએ. યસ. એમાં સર 2 ક્વેશ્ચન પૂછે તો ત્રીજામાં તમે સરેન્ડર કરીને બેસી ગયા કે હવે પૂરું, હવે નથી ખબર. અને પછી તમે બ્લફિંગ ચાલુ કર્યું હતું થોડું એ જ મેટરમાં. પછી તમે લાગ્યું કે હવે બ્લફિંગ પર આગળ નથી વધુ એટલે સોરી કીધું. બરાબર, સર. એટલે એ દેખાય કે તમે કન્ફ્યુઝિંગ માઇન્ડમાં છો અને તમને પ્રોપર ક્લેરિટી આ વસ્તુમાં નથી. એટલે જોબ પ્રોફાઇલ તો વાંચીને જજો. જે તમે પ્રેફરન્સમાં નથી આપ્યું અને તમારી ઈચ્છા નથી એ પણ વાંચીને જ જજો. અને બીજું ગેસવાળું મારી એક સલાહ એવી છે કે નહીં બોલતા આમાં. ઓકે સર. બરાબર, કેમ કે તમે કહો છો મને ગેસમાં મને જતી રહેશે કે હા રહેવા દો એટલે ગેસમાં જ કાઉન્ટર જવા દો, ક્વેશ્ચન. હા અત્યારે ઓકે ડ્રોપ સર. કરી દો. હા સર. બરાબર, એટલે એ હમણાં નહીં બોલો તો એડવાઇઝેબલ છે તમારા માટે. બરાબર. આ કોન્ફિડન્સ તમારો સારો છે, ફેશિયલ એક્સપ્રેશન્સ મને બી ગમ્યા, પ્રોપર તમે વ્યવસ્થિત વાત કરો છો, આઈ કોન્ટેક્ટ નથી મેન્ટેન કરતા. જે સર પૂછે છે એની સાથે જ વાત કરો છો તમે. બરાબર, એટલું તમે આખો મેં- ફરી જાઓ છો, બીજું કઈ નહીં. આમ આંખ તો ઠીક પણ આખા ફરી જ. હા, એટલે બાકીના 3 ઇગ્નોર થઈ જાય એવું લાગે. ખાલી બરાબર. આટલું નજર જ ઓકે ખાલી એ ફેરવવાની. જેને આન્સર કરતા હોય એને 60% જે 60 થી હા. 70 અટેન્ડન્સ આપવાનું બાકીના પર બાકી આપો સાઈડ આપો, પણ તમે જવાબ આપવામાં તલ્લીન થઈ જાઓ છો. એટલે પ્રેઝન્સ ઓફ માઇન્ડ સારી છે પણ એના કારણે એવું ના થાય કે એક જ એટલે સર વસ્તુમાં કોન્સન્ટ્રેશન થાય. સાચું કહું તો મને છે ને ડર જ છે એટલે થોડું એક વાગદીપડા પરફોર્મન્સ નથી યાર તમે. હા સર એ તો છે પણ ઘણા ટાઈમથી તૈયારી કરીને પહેલી જ ના ના, વખત સારું છે, interview તમારું ને સારું છે એટલે. ખરેખર. મેં તો અનુભવ્યું છે કે રાજકોટ વાળા જ કોઈ નથી બીતા નથી. હા ના ના, સારું છે, તમારો કોન્ફિડન્સ સારો છે, ઇવન જેસ્ચર્સ બી સારા છે, પેનલમાં ગમે એવું છે. આમ એક ખુશનુમા વાતાવરણ સર્જાય, હેલ્ધી ડિબેટ થાય, પ્રશ્નો પૂછવાની મજા આવે એવું છે. પણ જે અમુક નાની મોટી વસ્તુ સુધારશો ને તો નહીં વાંધો આવે. સર એ હું એના પર વર્ક કરીશ. છે ફિઝિકલ જેસ્ચર્સ બધું બરાબર છે. સર એક ક્વેશ્ચન હતો કે આ જે એમ પૂછે કે સિવિલ સર્વિસમાં શા માટે આવવું છે તો એને કઈ રીતે જસ્ટિફાઈ કરવાનું? એ દરેકનું પોતપોતાનું જસ્ટિફિકેશન એ તમારો પોતાનો જવાબ હોવો જોઈએ. અને ઇટ શુડ બી ઓનેસ્ટ. ઓકે સર. એ ઓનેસ્ટી ત્યાં જ છે. ત્યાં જ ઓનેસ્ટી ત્યાં જ આ જવાબ પેનલ તમને કહેશે ને તો એ સ્ક્રિપ્ટેડ લાગશે.
પણ સર રીઝન જનરલી તમે કોઈ તમે એવું તમે જવાબ તૈયાર કરીને ગોખીને આવ્યા છો, એ બેસેલા દરેકને તરત જ સ્પ્લિટ સેકન્ડમાં ખ્યાલ એ આવી તો જશે કે આ સર તૈયાર. અને બહુ ગોખેલું વધારે તો પડતા હા. આદર્શવાદી જવાબો કે ના હા, અમને હા. સિવિલ આ સર્વિસ કરવાનો સેવા શોખ કરવી છે એવું તો નહીં સર. મતલબ મેન તો સર ખાલી એક જવાબ આપતો છે ને, દિવાલો નહીં જોવાની. હા સર. આઈ કોન્ટેક્ટ તો સર જેમ કીધું એમ જ. ઓકે સર. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સર.